જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવની અસીમ કૃપાથી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવા પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી કેશોદ તાંબાના અંગતરાય સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવમાં 3000થી પણ વધુ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. કેશોદ તાલુકાના અંગતરાય ગામના આંગણે જૂનાગઢવાસી પૂજ્ય રાધારમણ દેવ અને સ્વામિનારાયણ મુખ્ય મંદિર અંગતરાય દ્વારા આજરોજ અંગતરાય ખાતે વહેલી સવારથી જ ભવ્યાતિ ભવ્ય સત્સંગ સભા તેમજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આશરે 3000થી પણ વધુ હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ સત્સંગ સભાનો લાભ લઈ ધન્ય બન્યા હતા. આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવ તેમજ આદિદેવોના સાનિધ્યમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિ કૃષ્ણ મહારાજનો 200મો પાટોત્સવ દ્વિશતાબ્દી વર્ષ તથા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ તથા ભાવિ આચાર્ય 1008 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના 50મા પ્રાગટ્ય સુવર્ણ જયંતિ વર્ષના સુભાગ ત્રિવેણી ઉત્સવોના ઉપક્રમે સમગ્ર જૂનાગઢ પ્રદેશમાં આ દિવ્ય શાકોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વડતાલના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ જૂનાગઢ પૂજ્ય રાધારમણ દેવ મુખ્ય મંદિરના સંતો તેમજ અંગતરાય મુખ્ય મંદિરના સંતોએ આશીર્વચન પાઠવેલા હતા.